એ બાપા નહીં રે આવો તો, નહીં રે આવો તો જાશે લાજો તમારી એ રાણી ભટિયાણી કહેવા માંડ્યા કે આજ મારો વાછડો મરી ગયો, 3 દાડા થયા છે, તમે બધા એના કામ કર્યા હોય તો મારી છેલ્લી અરજી તમે સાંભળજો. અને એ મારો નાથ દરેકની અરજી સ્વીકારે છે. આજે કળિયુગની અંદર જાગતા દેવ કહેવાય તો મારો નામ રામદેવજી મહારાજ છે. અને એ વખતે રાણી ભટિયાણી દ્રઢ વિશ્વાસ કર્યો કે મારો નાથ જરૂર આવશે 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 અને મારો મરેલો વાસડો જરૂર હજીવન કરશે. અને એ વખતે રાણી ભટિયાણીએ અન્ન પાણીનો અહૈયો લઈ લીધો, દ્રઢ વિશ્વાસ કર્યો અને રામદેવજી મહારાજ ફરજ કરી. એ અનારે પોણીની મોજઈએ આખડીઓ લીધી એ અને મને લીધો રે દાતણીઓ વાળો એમાં મોટા રાજા એ બાપા નહીં રે આવો તો, નહીં રે આવો તો જાશે લાજો તમારી એ અને સુતારે રોમાના એવો સપનો રે આયો એ અને મારી ગાવલડી કરખડ તાલે મોટા રાજા એ બાપા નહીં રે આવો તો, નહીં રે આવો તો જાશે લાજો તમારી એ અને એ વખતે ભગવાન રામદેવજી મહારાજ રાજભવનની અંદર પોઢીએ પોઢ્યા હતા. અને એ વખતે એમના ભોજઈ રાણી ભટિયાણીનો અવાજ કાન પડ્યો ને એમને સાંભળ્યો કે આજ મારી ભોજઈનો ભીડ્યો પડી છે અને મારે જરૂર જવું પડશે. ભગતજી થોડી માફ કરજો હો, વાણીની અંદર આવે છે. અને ઘોડલે ચડીને રોમતે રીંગણી પધાર્યા એ અને એ તો આયા રે ઢેડુણા વાળા દેહ મોટા રાજા એ બાપા ખપા ખપા ધણી તમના ખપા ખપા ધણી તમના રણો જોના રાજા એ અને અવતારો માન પેલા ઢેડુડે વધાયા એ અને બાપા ક્યાડો રે કીધેલો ભજ વાળ મોટા રાજા એ બાપા ખમા ખમા ધણી તમને
ખમા ખમા ધણી તમના રણ જોના રાજા એ અને એ વખતે મારો નાથ ઘોડે ચડીને હરિજનોના વાહનમાં આવ્યા અને હરિજન વિચાર કરવા માંડ્યા કે ઓહો ગોકર્ણનો રાજા આપણા દેહની અંદર પધાર્યો. અને એ વખતે બધા હરિજનો ભેળા થઈને કહેવા માંડ્યા કે બાપા તમારે અહીંયા અમારા દેહમાં આવવાનું કારણ અમે તમારો એવો અજવાળ કર્યો છે કે તમારે અમારે ત્યાં આવવું પડ્યું. અને એ વખતે રામદેવજી મહારાજ બોલ્યા કે લાવો લાવો ઢીડુડો વાસલડો મારો એ જી અને મારી દુજણી બહુ કસ ગાય રે ઢેડુડો એ ગુગળ નો ધૂપ તમે ગુગળ નો ધૂપ તમે છેવો ધાણીઓનો એ જી અનહાડરે ગુડરે બાપા સુકરે આરોગ્ય એ જીયો અને એનો ચોબણો વાળામાં હુકાએ મોટા રાજા એ ખમા ખમા ધણી તમના ખમા ખમા ધણી તમને રણું જોના રાજા એ જીહો. અને એ વખતે હરિજન હાથ જોડીને કહેવા માંડ્યા કે બાપા હાડ ગુડ છોકરાએ આરોગ્ય ને એનો ચામડા વાળામાં હુકાય છે. અને એ વખતે રામદેવજી મહારાજ ને હાડા ત્રણ કોયડા ચાબુકના ચોબડાને મારી વાસણો આજીવન કર્યો. એમની ભોજઈ રાણી ભઠિયાણીનો અન્ન પાણીનો અહૈયો છોડાયો અને વહુકતી ગાય વાળી અને એ ગાયના વાછડાના બેન ભેળા કર્યા. અને એ વખતે એમની ભોજઈ કહેવા માંડ્યો કે પહેલું ગરજ તારા દેવરે ચડાવો ને બીજું આ ગત ગંગાની માન. અને એ વખતે રામદેવજી મહારાજ કહેવા માંડ્યા કે તમારો મેણાનો માર્યો કોરિયો મારે ખાવો નથી. દરેક માલધારીઓને હું એક અરજ કરું છું અને અત્યારે આ જગતનો પણ વ્યવહાર છે તમે જોજો. એ ખાજો રે પીજો ના તમે વિગતે વાપરજો એ જીઓ અને તમે બીજનો મહિનાનો મેળવો બાભલડી એ ગુગળ નો ધૂપ તમે સેવો ધણીઓનો એ જીયો. રાણી ભઠિયાણી ને ભગવાન રામદેવજી કહેવા માંડ્યા કે તમે મારી આટલી બધી કસોટી કરી મારો મરેલો વાસણો હજીવન કરવો પડ્યો. તમે તમારું ઘર જ મને આપવાની વાત કરો છો પણ મારો તમારો મેણાનો મારો કોરિયો ખાવો નથી. પણ ખાજો પીજો ને વિગતે વાપરજો તમે બીજનો મહિનો મેળવો. જે માલધારી હોય એને બીજના દાડા દૂધની અંદર મેરવણ પડાય નહીં. અને એ વખતે ભગવાન રામદેવજી બોલ્યા
કે તમે મારા માર્ગની અંદર એક વખત તમે ચાલીને જોજો, તમારા બધા માર્ગ હું ખુલ્લા કરી દઈશ. મારા નામે તમે કંઈક વાપરી જોજો, તમારા માટે હું ખજાના ખુલ્લા કરી દઈશ. અને આજે કળિયુગની અંદર મારા નાથની એટલી બધી કૃપા છે કે આજે તમે એના નામનો 1 રૂપિયો વાપરશો તો તમને એના દોઢા કરીને હાલશે હાલશે હાલશે. એ કોઈ દાડ કોઈ એવું મત રાખ્યું. એ હરિના ચરણોમાં પાટી હરજી રે બોલ્યા, એ જી હો એ બાપા તારા શરણે આયા ને ઉગારો મોટા રાજા. એ બાપા નહીં રે આવો તો, નહીં રે આવો તો જાશે લાજો તમારી. એ જી હો ભગવાન રામદેવજી મહારાજ વાછડો હજીવન કરીને રણુજી પધાર્યા. બધા તુંવરોને ભેરા કર્યા. પિતા અજમલજી, માતા મેનણજી, વડા વિરમજી, નેતળજી દરેક ભેળા કરીને કીધું કે હવે જગતની અંદર મારાથી રહેવાય નહીં. કેમ કે મારા ઘરની અંદર લોકો મારો શક કરવા માંડે છે. મારી સમાધિની તૈયારી કરો અને એ સમાધિની અંદર મારી પલોઠીમાં 3 વસ્તુ મૂકજો: અમલનું પોતું, રતન કટોરો અને વીર ઘેડિયો. આ 3 વસ્તુ મારી સમાધિમાં, મારી પલોઠીમાં મૂકજો. મારી સમાધિની કેળ બાંધીને સેવા કરજો. તમારી પેઢીમાં હું પીઠ પાકીશ, તમારા તુંવરોના નામ અમર રાખીશ. ફરીથી આ મારવાડની મરુભૂમિ રણુજાની અંદર હું અવતરણ કરીશ. બધા તુંવરો ભેળા થઈને પરમાત્માની સમાધિ ઘોડી. સમાધિની અંદર મારો નાથ બેઠા. 3 વસ્તુ સમાધિમાં મૂકી ઉપર માટી વાળી અને અહીંયા 3 દાડા છે એટલે રામદેવજી મહારાજને ખબર પડી કે મેં પ્રભુજીનું વચન કીધું તો મારે એમને મળ્યા વગર જવાય નહીં. અહીંયા રીકણીની અંદર અરભુજીના ઘેરથી રાણી ભઠિયાણી કુવે પાણી ભરવા ગયા હતા. પાણીયારીઓ વાતો કરવા માંડી કે મારવાડની મરુભૂમિની અંદર રણુજાની અંદર ભગવાન રામદેવજી મહારાજ સમાધિમાં. આ વાત સાંભળીને રાણી ભઠિયાણી ઉતાવળે પગલે ઘેર આયા અને ઘેર આવીને પ્રભુજીને વાત કરી કે સાંભળો છો કે શું? કે હું કુવે પાણી ભરવા ગઈ હતી, પાણીયારીઓ વાતો કરતી હતી કે રણુજાની અંદર ભગવાન રામદેવજી મહારાજ સમાધિમાં. કહે રે ભઠિયાણી તમે સુણો સરદારા, આ વેતોડી વાતોનો કેળો શાર. એ સરદાર મારા કાને આ વાત પડી, પાણીયારીઓ વાતો કરતી હતી, આ વાતનો સાર શું તમે નક્કી કરો. તમે બે મસીએ ભાઈ એકબીજા વગર રહેતા નહોતા. આજે આપણે માઠા સમાચાર સાંભળ્યા અને ખાતરી કરવી. પ્રભુજીનું મન માનતું નથી કે મને મારા નાથને વચન કીધું છે, મને મળ્યા વગર જાય નહીં. લોકો આવી બધી વાતો કરે છે તો આપણે હવે જવું પડે. એ અરભુજી ઘોડો લઈ અને રણુજાની વાટ પકડી કે એક વન છોડ્યું, બીજું વન છોડ્યું, ત્રીજા વનમાં મીઠો લીલુડો શિવાર. દોનું ભાઈઓ બરોબર મળ્યા, દોનું મળ્યા ભોજા પછાર. આમથી અરભુજી ઘોડો લઈને આયા અને સામેથી રામદેવજી મહારાજ ઘોડો લઈને આયા. બેઉ ભૂઈ નીચે ઉતરીને એકબીજાને ભેટી પડ્યા. એ વખતે અરભુજી વિદત કરવા માંડ્યા. રામદેવજી મહારાજ કે પણ સત્સંગ કે મેં આવા માઠા સમાચાર સાંભળ્યા કે તમે સમાધિમાં. કહે અરભુજી તમે સુણો સિદ્ધરામા, આ વેકુડી વાતોનો ક્યાં વિચાર.
એ વખતે રામદેવજી મહારાજ કહેવા માંડ્યા કે અરભુજી, આ તો કળિયુગના માણસો છે. હું તમારી સામે બેઠો છું, તમે આવા માઠા સમાચાર સાંભળ્યા, આપણે જાજમ નાખીએ, અમલ કહુંબા કરીએ, અને તમે આવા માઠા સમાચાર સાંભળ્યા તો તમારું મોન શ્રીથી મીઠું કરાવે. રામદેવજી મહારાજ કહેવા માંડે કે અરભુજી, કઈક નર હાચા ને કઈક નર જૂઠા, મનની મતોમત ચાલે સંસાર. આ તો જગત છે, જગતની અંદર બધી ભિન્ન ભિન્ન વાતો થવાની. હું તમારા હોમમાં બેઠો છું, તમને કેવું લાગે છે? અને જ્યાં રામદેવજી મહારાજ સામે બેઠા હતા, અરભુજીનું મન માનતું નથી. અરભુજી કહેવા માંડ્યા કે જગતના લોકો જૂઠા છે. ભગવાન મારા સામે બેઠા છે, કેવી વાતો કરી કે ભગવાન સમાધિમાં દેવ ભાઈ સુખ દુઃખ ની વાતો કરી. અહીંયા સમય પૂરો થવાયો એટલે રામદેવજી મહારાજને અરભુજીને કીધું કે અરભુજી, આ 3 વસ્તુ તમે લેતા જાઓ, ઘોડાની લારે જઈને આવું છું. પણ આ મર્મની વાત અરભુજી સમજી ગયા કે અમલનું પોતું પિતા અજમલ ન દેજો, રતન કટોરો દેજો, માતા મેનલ જેને હાથ, વીર કીડીઓ વડા વીરમદેવ ને દેજો, અને તુંવર ને દેજો જાજા વાહ. પણ આ વાત સમજી ક્યાં? 3 વસ્તુ લીધી અરભુજીએ. દેવ ભાઈ જુદા પડ્યા. અરભુજી ઘોડે ચડીને રણુજાની અંદર પધાર્યા. રણુજાની અંદર વાતાવરણ બધું શોભમાં હતું. કેમ કે મારા નામની સમાધિ. મોઈ પથારી પલંગ પર હરિયા, તુંવરોના ઘેર એડો આચાર. અરભુજી વિચાર કરવા માંડે કે પલંગ લઈ લીધા છે, મોજ નાખી છે, બધા તુંવરો શોભિયા માંગ્યા છે, નીચે બેઠા છે, મોઈ પથારી કરી. અને એ વખતે મોજમાં બેઠેલા તુંવરો કહેવા માંડ્યા કે જોયું, રામદેવજી મહારાજ ને અરભુજી બે મત્સ્ય ભાઈ નાનાથી મોટા ભેડા થયા, એકબીજા વગર ઘડીક નહોતા રહેતા. આજે ભાઈ જેવો ભાઈ જતો રહ્યો તો અરભુજીના મનમાં કોઈ શોભ નથી કે હગામાં હગું તો મોમાં થઈને હગું, માસીએ ને ખાસી. અરભુજી ઘોડે ચડીને આવતા હતા. વીરમદેવજી મહારાજ મોજમાંથી ઉભા થઈને અરભુજીના ઘોડાની લગામ પકડી અરભુજી નીચે ઉતર્યા. વીરમદેવજી મહારાજ રુદન કરવા માંડ્યા. અરભુજી કે પણ શું કે તમને ખબર નથી કે ના? આજ તો કે મારા નાથમાં 3 દાડા છે. અરભુજી કહેવા માંડે કે તમે કુંવરો સદાયના માટે આવા નવા ગાંડા. હું રામદેવજી મહારાજ ભુજા તળાવ મળ્યા, અમે જાજમ નાખી, અમલ કહુંબા કર્યા, મને મિશ્રીથી મોં મીઠું કરાયું, અને આ 3 વસ્તુ મને આપી છે. જે સમાધિમાં 3 વસ્તુ મૂકેલી હતી, એ 3 વસ્તુ તુંવરો એને બહાર જોઈ, અને તુંવરોનો વિશ્વાસ ઉઠી ગયો કે માનો ન માનો પણ રામદેવજી મહારાજ સમાધિમાંથી બહાર નીકળી ગયા. 3 વસ્તુ બહાર આપી. અરભુજીને મળ્યા, અરભુજીના 3 વસ્તુ આપી. અને એ વખતે ઉઠ્યા રે તુંવરો સમાધિએ ચડ્યા, ખોદવા લાગ્યા પીરુની પરહાડે. જાય જાવંત્રી ડમરો ન મરવો, ફૂલો તણો ત્યાં ઘણો કરતા. તુંવરોના મનમાંથી વિશ્વાસ ઉઠી ગયો. પીરની પરહાડ ગોડી, ધૂપના ધુમાડા થઈ ગયા, ફૂલોના ઢગલા થઈ ગયા. અને એ વખતે આકાશવાણી થઈ કે તુંવરો, મેં તમને વચન દીધું, તમારા વચનનો વિશ્વાસ ન કર્યો. જો થાજો કાબા લૂંટી ખાજો, દૂધા થાજો મોરી લાળ, પેઢીએ પેઢીએ પીર પાકો પણ હવે નહીં થાય મારો રણુજી અવતાર. અને એ વખતે તુંવરોએ અરજ કરી કે હે મારા નાથ, તારા વચનમાંથી અમે ભૂલા પડ્યા, તારા ઉપર વિશ્વાસ ન કર્યો, પણ અમને ઉગરવાનો કોઈ માર્ગ બતાવો. અને એ વખતે સમાધિની અંદર જે છેલ્લો સંદેશો આ જગતના લોકોનો, તુંવરોને એકલોને નહીં, આખા જગતના લોકોને આપ્યો
કે તમે તો તમારા વારી કરી દીધી, પણ હવે મારાથી તમારા જેવું નહીં થવાય. હવે ઉગરવા માટેનો એક માર્ગ છે કે નુમના મારા નેજારો પાવજો, દશમે તમે દેજો દીદાર, 11 મારા પાવલિયા પખાડજો, થાજો પંડિત ને સેવાયો કરજો, રાખજો મારા દુઃખનો વિશ્વાસ. આજે કડીકાળની અંદર ભગવાનના ધૂપનો ભરવો તમે કરશો તો આજે મારો નાથ હાજરા હાજર છે. આપણે રોજ અહીંયા ભજનમાં બેસીએ છીએ, રોજ આપણે ભજન કહીએ છીએ કે આરતી રે ટોણા વેલેરા આવજો ને ધૂપના રે ધુમાડા વેલા આવજો. આપણે ખાલી ગાંડા જ કરીએ છીએ, પણ કોઈ દાડો ધૂપનો ધુમાડો કર્યો ના. આ તો ગાવાની વસ્તુ ગાવી પડે. અને અહીંયા સંતો શાસ્ત્રો ઉપનિષદો એવું કે છે કે વાણી તમને જે કે એનો તમે અનુભવ કરી દો. અને આની અંદર જો તમને કોઈનો શક જતો હોય તો તમે જ્યારે ચારે બાજુથી ઘેરાયા હોય, તમને કોઈ આરો ન હોય, એ વખતે મારા નાથનો ધૂપનો ધુમાડો કરી સાચા અંતરથી મારા નાથને પ્રાર્થના કરજો. મારો નાથ જરૂર આવશે આવશે આવશે. અહીંયા રામદેવજી મહારાજને કીધું કે જ્યાં જ્યાં લુગડાનો ઘોડો હશે, જ્યાં ધોળી ધજા હશે, ઘીનો દીવો ને ગુગળનો ધૂપ હશે, ત્યાં મારી હાજરી હશે હશે. આજે ગોકળગઢની અંદર શિવાભાઈના ત્યાં આજે મારો નાથ હાજરા હાજર છે. પણ આને ઓળખવો બહુ કઠિન વસ્તુ છે. જેને જેને ઓળખ્યા એ બધા તરી ગયા. કેવી ઓળખાણ કે જેના ચોગડી બાવો આવન બાવો એવું કહેતો હોય કે તારો છોકરો ખોંડીને મને ખવરાય, અને એ વખતે ઓળખાણ થઈ જાય ને એ વખત કહેતો હોય કે ભલે મારું નખો જતું રહે પણ મારો છોકરો ખોંડીને તને ખવરાવો છે ખવરાવો છે ખવરાવો છે. આરી એ ઓળખાણ. જેના ઝૂંપડે મારો નાથ બાવો થઈને આવતો હોય, કહેતો હોય કે તારું બૈરું મને હાલ, અને એ કોંડું ઝાલીને એમના આગળ કરી દેતા હોય, એમનો નામ અમર થાય. એમના ત્યાં પરમાત્મા પધારે. અને આજે તો જો મારા જેવો તમારા ઘેર આવ્યો હોય ને પછી એટલું અભરાઈ ગયો કે લઠી જેવા થઈ રહ્યા છે, રટકમાં તો જોર આવે છે, માંડવા નીકળ્યા છે. આપણે હાલવાનું કેટલું? 2 રૂપિયા 5 રૂપિયા 10 રૂપિયા કો તો મુઠ્ઠી લોટ આપવાનો હોય, આટલું જ આપવાનું હોય. અને એટલા માટે અહીંયા વાણીમાં કહ્યું છે કે તારો ઓગણિયા પૂછીને કોઈ આવે તો આવકારો પૂછો. આશરાનો ધર્મ જેને બતાવ્યો છે. વાણીઓ સંતોએ જે કઈ બતાવી છે ને એ બહુ સમજવાની વાતો છે. વાણીની અંદર અઢળક સમજણો છે, પણ એ શબ્દનો જો તમને સ્પર્શ થાય તો. બોલીએ રામદેવજી મહારાજ કી જય.